નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે કેટલાક દિવસો થઈ ગયા છે વરસાદને, પરંતુ અલગ અલગ ઘટના આપણને જોવા મળે છે। અમુક જગ્યા પર વીજળી પડે છે, અમુક જગ્યા પર ઘર પડી જાય છે। એવી જ ઘટના સામે આવી છે કે બળદ પર વીજળી પડી છે। એ બળદ ઉપરનો ભાગ આખો સળગી ગયો છે, જેમ કે તમે ફોટાની અંદર જોઈ શકો છો। આ બળદ છે, આ ઘટના છે મધ્યપ્રદેશની। આ 2-3 દિવસ પહેલાં આ ઘટના બનેલી હતી, પરંતુ મિત્રો કે કોઈએ યુટ્યુબ પર જાણકારી ના આપી હતી। તો આવો આપણે આ વિડીયોની અંદર બધી ડિટેલમાં આપણે જાણકારી મેળવી લઈએ। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેમ કે આપણે બધી જ ઘટના જ વિડીયો જોઈ રહ્યા છે। જ્યાં મિત્રો હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। તો મિત્રો, ટાઈમ નથી બગાડતા, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। મિત્રો, આ ઘટના છે મધ્યપ્રદેશના એક નાનકડા ગામમાં બનેલી આ ઘટના છે। કેમ કે વરસાદ આવ્યો હતો, વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો, ત્યારે જે ખેડૂત માલિક હતા એ ખેતરમાં બાંધ્યું હતું। એમને વાવાઝોડું ને વરસાદ આવવાના કારણે એ છોડવા માટે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક ખેડૂતને બળદના જગ્યા પહોંચતા પહેલાં જ આ વીજળી પડી અને બળદ પર આ તો શાનદાર છે કે બળદ બચી ગયેલું છે। જે વીજળી છે એ વીજળી મકાન પર પડી અને મકાન જે સળગી ગયું અને આ જે બળદ છે એ બાંધ્યું હતું, એ બાંધવાના કારણે એ અડધું સળગી ગયું છે। તમે જોઈ શકો છો મિત્રો, કે જેમ કે તમે ફોટોની અંદર જોઈ શકો છો। કેમ કે મિત્રો, આવી ઘટના વધારે આપણને જોવા મળી રહી છે ગુજરાતમાં। સૌથી વધારે ઘટના તે છોટાઉદેપુરમાં મળી રહી છે। આ ઘટના છે મધ્યપ્રદેશના એક નાનકડા ગામમાંથી આપણને મળી રહી છે। કેમ કે વીજળી પડી હતી, વીજળી પડવાના કારણે જે મકાન હતું, જે કહી શકીએ આપણે ખેતરે એક નાનકડું ચાપરું કહી શકીએ દેશી ભાષામાં, એ છાપરા પર વીજ પડી હતી। એ વીજના કારણે જે મકાન હતું, છાપરું હતું, એ સળગી ગયું। એ અંદર જે 2 બળદ બાંધ્યા હતા, એ અડધું બળદ જે સળગ્યું પછી જે ઉપર પડ્યું હતું ને ઉપર પડતાની સાથે જે બળદ છે ઉપરનો ભાગ, જેમ કે તમે ફોટોની અંદર જોઈ શકો છો, આ રીતના અડધું બળદ છે એ સળગી ગયું છે। જ્યાં મિત્રો, આ તો દુઃખ જ ઘટના કે આ જીવતું બળદ પર અડધું સળગી જાય એ દુઃખ જ ઘટના છે કે ખૂબ જ દર્દનાક કહી શકીએ છીએ કે આ મધ્યપ્રદેશની ઘટના છે। તો હાલ જોવા જઈએ તો ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। હવે અમુક જગ્યા પર ફૂલ વરસાદ થઈ રહ્યો છે, અમુક જગ્યા પર બિલકુલ પણ નથી થઈ રહ્યો। તમારા ગામમાં વરસાદ થતો હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખવાનું ભૂલતા નહીં કે તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે। તો મિત્રો, કેમ કે આપણે જાણકારી પ્રાપ્ત મળતી માહિતી અનુસાર જોઈ રહ્યા છે કે આ ઘટના છે એ મધ્યપ્રદેશની છે। અને જ્યારે વરસાદ તો પડતો હોય કે જ્યારે ગાજવીજ સાથે વાવાઝોડા સાથે વરસાદ આવતો હોય તો હંમેશા ઘરમાં રહો, જેથી કરીને આપણે સેફ રહી શકીએ છીએ। કારણ કે અત્યારે પહેલો વરસાદમાં ખરેખર આ ઘટના ઘટતી હોય છે, તો અમુક લોકોને ખબર હોતી નથી, તો વરસાદમાં નાહવા નીકળી જાય છે। તો આ અવશ્ય ધ્યાન રાખવું, જેથી કરીને આપણે સેફ રહી શકીએ। કેમ કે આ કુદરતનો ખેલ છે, ક્યારે શું થશે આપણે જાણી નથી શકતા, પરંતુ જ્યારે ગાજવીજ સાથે વરસાદ આવે તો આપણે હંમેશા ઘરમાં રહેવું, જેથી કરીને આપણે સેફ રહી શકીએ। જી હા મિત્રો, કેમ કે અત્યારે આવી ઘટના લગાતાર રોજના રોજ મારી પાસે એકના એક ઘટના આવતી જ હોય છે। તમે પણ વિડીયો જોઈ રહ્યા છો કે આપણી વિડીયોની અંદર હંમેશા આવા વિડીયો અત્યારે વધારે જોઈ રહ્યા છે, કેમ કે રોજની ઘટના આવતી હોય છે આપણી ઈકે ચેનલ ગ્રુપમાં। કેમ કે આ ઘટના આજે બની, આ ઘટના કાલે બની, એવી રોજના રોજ ઘટના આવતી હોય છે। તો મિત્રો, આ હતા આજના સમાચાર। આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર સરસ મજાના સમાચાર સાથે, કેમ કે આ દુઃખદ સમાચાર છે। તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો હું રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।